માનસિક દિવ્યાંગોના કારણે રક્ષાબંધન કરાયું. માનસિક દિવ્યાંગોએ ગીત સંગીત રજૂ કર્યું. શ્રી કચ્છી દશા શ્રીમાળી જૈન મહિલા મંડળ ભુજ દ્વારા માનવ જ્યોત સંસ્થા ભુજ સંચાલિત શ્રી રામદેવ સેવાશ્રમ પાલારા કચ્છના માનસિક દિવ્યાંગોના કારણે રક્ષાબંધન કરી તેઓ જલ્દી સ્વસ્થ બની પોતાના ઘર સુધી પહોંચે, પરિવારજનો સાથે તેઓનું ફેરમિલન થાય તેવી શુભેચ્છાઓ પાઠવી હતી. શ્રી કચ્છી દશા શ્રીમાળી જૈન મહિલા મંડળ ભુજના પ્રમુખ કોકિલાબેન મહેતા, ઉપપ્રમુખ રક્ષાબેન કોઠારી, મંત્રી મનીષા મહેતા, ખજાનચી દીપ્તિબેન શાહ, કારોબારી સભ્યો રીમાબેન શાહ, ઝંખનાબેન મહેતા, હેતલબેન મહેતાએ માનસિક દિવ્યાંગોને કારણે રક્ષાબંધન કર્યું હતું. માનસિક દિવ્યાંગોએ ગીત સંગીતની સમધુર રમઝટ બોલાવી હતી. માનવજ્યોત વતી પ્રબોધ મુનવરે મંડળનો આભાર માન્યો હતો. સ્ટોરી રિપોર્ટ બાય કરણ વાઘેલા, ભુજ. मेरा महबूब आया है, उतर आए घटा का जल लगाइन प्यारी आंखों में, सितारों रागनी गाओ मेरा महबूब आया है, हवाओं रंग बिखराओ मेरा महबूब आया है, सजाई है जवा कलियों ने से जी उल्फत की, उतर आए घटा का जल लगाइन प्यारी आंखों में, सितारों रागनी गाओ मेरा महबूब आया है, मेरा महबूब आया है. मैं अपनी ज़िंदगी को उतना बना देना चाहता हूँ, आ गए हैं चंद्रशेखर आज़ाद बहादुर बना देना चाहता हूँ. झूला बंधे कदम के डाल, झूला झूले कन्हैया राधा के पलना, हो आयो सावन की बहार, झूला बंधे कदम के डाल, झूला झूले कन्हैया राधा के पलना, वो तो गौआ के चरैया राधे श्याम भगवान, झूला झूले कन्हैया राधा के पलना. રક્ષાબંધનનો પવિત્ર તહેવાર નજદીક આવી રહ્યો છે. આપણે જાણીએ છીએ કે ભાઈને બહેનની અને બહેનને ભાઈની યાદ આવ્યા વગર રહે જ નહીં, એવો એક પવિત્ર તહેવાર રક્ષાબંધન. જેમ જેમ રક્ષાબંધન પર્વ નજીક આવી રહ્યો છે તેમ અમારું માનવજ્યોત સંસ્થા ભુજ સંચાલિત શ્રી રામદેવ સેવાશ્રમ પાલારા કચ્છ, કે જ્યાં માનસિક દિવ્યાંગોની સારવાર કરી અને તેમનું ઘર શોધી આપી અને ઘર સુધી પહોંચાડવાની પ્રવૃત્તિ કરવામાં આવે છે. એવા આશ્રમે અત્યારે જુદા જુદા દરરોજ મહિલા મંડળો આવે છે અને જે માનસિક દિવ્યાંગો છે એમને પોતાના ભાઈઓ માનીને એમના કાંડે રક્ષાબંધન કરી, એના હાથ કાંડે રક્ષાબંધન કરી અને એમને એક શુભેચ્છા પાઠવે છે કે તેઓ જલ્દીથી સ્વસ્થ બની ઘર સુધી પહોંચે, પરિવાર સાથે તેમનું ફેરમિલન થાય, એવી એમને શુભેચ્છા બહેનો આપતી રહે છે. આવું જ ભુજનું એક જાગૃત મહિલા મંડળ એટલે શ્રી કચ્છી દશા શ્રીમાળી જૈન મહિલા મંડળ ભુજ. આ બધાએ બહેનોને એક વિચાર આવ્યો કે ચાલો આપણે પાલારા મધ્યે જે માનવજ્યોતનો આશ્રમ છે ત્યાં જઈ અને જે માનસિક દિવ્યાંગો છે એમના હાથે રક્ષાબંધન કરીએ. તો આ મંડળે અમારા આશ્રમે આવી અને આવા જે માનસિક દિવ્યાંગો છે એમના કાંડે રક્ષા બાંધી અને તેઓને શુભેચ્છા પાઠવી છે. સાથે સાથે અમારા આશ્રમમાં જે પણ માનસિક દિવ્યાંગો છે એ બહુ સંગીતની રમઝટ જમાવે છે. જ્યારે જ્યારે મંડળો આવે, મહિલા મંડળો આવે, યુવક મંડળો આવે, બહેનો સત્સંગ કરવા આવે, ત્યારે પોતે પણ કંઈક છે એવું સાબિત કરી બતાવે અને પોતાને પણ એક એવા ભાવ થઈ જાય કે હું પણ કંઈક ગાઉં અને એવું સરસ મજાનું ગીત ગાય પણ આપણને પણ એમ થાય કે ના, આ પણ કોઈક માના લાલ છે.
એટલે આવી રીતે જ્યારે જ્યારે આવા માનસિક દિવ્યાંગો એને સંગીતનો બહુ પ્રેમ, સંગીતનો બહુ શોખ, અને આવા જે માનસિક દિવ્યાંગો છે એ જ્યારે મહિલા મંડળો આવે, યુવક મંડળો આવે, ત્યારે પોતાની જે કલા છે, પોતાની કૃતિ છે એ તેઓ જાહેરમાં પ્રગટ કરે, ત્યારે આપણને એમ થાય કે આ માનસિક દિવ્યાંગ નથી, આપણી જેમ જ છે ને આપણા જેવો જ છે. તો આવી રીતે અત્યારે પવિત્ર શ્રાવણ માસ ચાલી રહ્યો છે ને આ એક એવો માસ કે દયા, ધર્મ, પુણ્ય કરવાનો એક અનેરો અવસર એ શ્રાવણ મહિનો. આ શ્રાવણ મહિનાની અંદર અનેક મહિલા મંડળો, યુવક મંડળો, સત્સંગ કરનાર બહેનો, ભાઈઓ અમારા આશ્રમે પહોંચે છે ને આ માનસિક દિવ્યાંગો વચ્ચે રહીને સત્સંગ કરે, ભજન કીર્તન કરે, ત્યારે આ માનસિક દિવ્યાંગો પણ નાચી ઝૂમી ઉઠે છે. નોકરી માટે સુવર્ણ તક. LIC સાથે મહિલા વીમા સલાહકાર તરીકે જોડાવાની અમૂલ્ય તક. વીમા સખી મહિલા કરિયર એજન્ટ વિશેષ ભરતી યોજના. સ્ટાઇપેન્ડ 3 વર્ષ માટે. પ્રથમ વર્ષે ₹7,000 દર મહિને, બીજા વર્ષે ₹6,000 દર મહિને તથા ત્રીજા વર્ષે ₹5,000 દર મહિને. આકર્ષક લાભો: હાઉસિંગ લોન, ગ્રુપ ઇન્સ્યોરન્સ, મેડિકલ ઇન્સ્યોરન્સ. વિકાસ અધિકારીની ભરતીમાં વિશેષ આરક્ષણ તથા વય મર્યાદામાં પણ છૂટછાટ, ગ્રેજ્યુઇટી તથા અનેક લાભો.